શકો છો અમિત શાહ પહોંચ્યા છે મતદાન કરવા માટે તેમના પરિવારની સાથે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। પોતાના પરિવાર સાથે અમિત શાહ અહીંયા આગળ મતદાન કરવા આવી પહોંચ્યા છે અને તેમનું સ્વાગત ફૂલ હાર દ્વારા કરવામાં આવ્યું છે અને મતદાન કરવા માટે અમિત શાહ અહીંયા જઈ રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી 11 લાખથી વધુ લીડથી જે જીતવાનો જે લક્ષ્યાંક છે તે ક્યાંક પૂરો થાય તે માટેના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા છે અને વધુમાં વધુ લીડથી આ બેઠક પર મેળવી શકાય તે માટેનો અહીંયા ચોક્કસથી પ્રયાસ થઈ રહ્યો છે। સીધા તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે જે અમિત શાહ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। થોડી જ વારમાં તે પોતાનો મત આપશે અને આ જ બેઠક પરથી પોતાની જીતની આશા વ્યક્ત કરશે। મોટી સંખ્યામાં સવારથી જ આ નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે આવેલી મતદાન મથક પર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી રહી છે। મંત્રી જાય કે ગૃહમંત્રી જાય તો લોકો કવર કરશે જ એમ। તો આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે, તેમના પરિવારની સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વિસ્તારમાં પહોંચ્યા છે મતદાન કરવા માટે। ત્રીજા તબક્કાનું આ મતદાન ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે એક બાદ એક તમામ નેતાઓના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વહેલી સવારથી જ તમામ નેતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા, ત્યારે ગૃહમંત્રી અમિત શાહના પરિવાર સાથેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની 25 બેઠકો માટે અત્યારે મતદાન યોજાઈ રહ્યું છે। લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા માટે જનતાને પણ સતત આહવાન કરવામાં આવી રહ્યું છે કે તેઓ આગળ આવે અને મતદાન કરવા માટે પહોંચે। અમિત શાહ નારણપુરા વિસ્તારમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે। લોકોની ભીડ જોવા મળી રહી છે, તો પત્રકારોની ઉપસ્થિતિ અને સાથે સાથે સામાન્ય જનતા પણ પહોંચી છે। આ દ્રશ્યો જે છે તે આપ જોઈ શકો છો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિસ્તાર પહોંચ્યા છે મતદાન કરવા માટે, તો તેમના પરિવારની ઉપસ્થિતિ પણ તેમની સાથે જોવા મળી રહી છે। Said, do your best and remember this date. It's a very fine date. For me, it's a very proud moment. And you made this yourself? Yes, with charcoal. Which are તો અમિત શાહ નારણપુરા વિસ્તારમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે, તેમની સાથે તેમનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે। તેમના ધર્મપત્ની, તેમના પુત્ર જય શાહ, પૂરો પરિવાર મતદાન કરવા માટે પહોંચ્યો। તો નારણપુરા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં અમિત શાહ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। ત્રીજા તબક્કાનું મતદાન 11 રાજ્યની 93 બેઠકો પર પણ આ સાથે જ સમગ્ર દેશમાં આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે 2024
લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું આ મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતની જે 25 બેઠકો છે તેનું ભાવિ આજે નક્કી થવા જઈ રહ્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા તેના દ્રશ્યો. સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. મેહુલ, વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. આ સીધા દ્રશ્યો મળી રહ્યા છે. અમિત શાહ પહોંચ્યા છે પરિવાર સાથે મતદાન કરવા. બિલકુલ ચોરલ, વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના જે ચૂંટણી લડી રહ્યા છે અમિત શાહ તે મતદાન કરવા માટે પહોંચ્યા છે. નારણપુરા વિધાનસભા વિસ્તારની અંદર તેમનું આ મતદાન કેન્દ્ર છે કે ત્યાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. કામેશ્વર મહાદેવ મંદિર જે છે તેની પાસે આ બૂથ આવેલું છે કે જ્યાં તેમનું મતદાન માટે નામ નોંધાયેલું છે અને ત્યાં તેઓ મતદાન કરી રહ્યા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા માટે નિશાન સ્કૂલમાં પહોંચ્યા હતા રાણીપ ખાતે, ત્યાં જે છે તેઓ તેમની સાથે ઉપસ્થિત હતા. રોડ શો જે મિની રોડ શો કહી શકાય, જે અભિવાદન પીએમ હતા ત્યારે પણ અમિત શાહ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હવે તેઓ મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર કામેશ્વર મહાદેવ પાસે આ મતદાન કેન્દ્ર છે કે જ્યાં તેઓ મતદાન કરી રહ્યા છે. સાથે જ જે છે તે મહત્વના મતદાનો જે આજે જોવા મળી રહ્યા છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અત્યારે મતદાન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન જે છે તે શિલજ ખાતે કરી રહ્યા છે અને થોડા સમય બાદ જે છે અન્ય ઉમેદવારો જે વીઆઈપી વોટર્સ છે તે પણ મતદાન કરવાના છે. અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે છે તે મતદાન કરી રહ્યા છે અને મતદાનના સીધા આ દ્રશ્યો જે છે તે નારણપુરા કામેશ્વર જે મહાદેવ મંદિર છે તેની પાસે આવેલા બુથ પરથી સીધા જ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે તેના પરિવારના સભ્યો પણ છે. પાર્ટીના જે કાર્યકર્તાઓ અને આસપાસના જે આગેવાનો છે તે પણ તેમની સાથે ઉપસ્થિત છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે જે છે વહેલી સવારથી ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ગરમીના કારણે વહેલી સવારે જ વધુમાં વધુ મતદાન થાય તેના ઉપર રાજકીય પક્ષો ફોકસ જે છે તે રાખી રહી છે અને આ ફોકસના કારણે ક્યાંક ને ક્યાંક વહેલા મતદાન કરવા માટે પણ નાગરિકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે. જે મતદાન કેન્દ્ર છે આ કામેશ્વર મહાદેવ પાસેનું, તેની બહારના આ દ્રશ્યો છે કે ત્યાં જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે. સુરક્ષા વ્યવસ્થા આસપાસના વિસ્તારની અંદર જે છે તે રાખવામાં આવી છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી છે પ્રોટોકોલ પ્રમાણે જે છે તે સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચુસ્ત રાખવામાં આવી છે અને ત્યાં જે મતદાન કેન્દ્રોમાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત છે. સ્થાનિક નાગરિકો જે છે તે મતદાન કરી રહ્યા છે. તેમની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન જે છે તે કરી રહ્યા છે. જે એક પછી એક કહી શકાય કે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની જેમ શહેરી વિસ્તારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નારણપુરા વિસ્તારની અંદર આ દ્રશ્યો જે છે કે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને રહેણાંક ખૂબ મોટું વિસ્તાર છે અને ત્યાં પણ મતદાનમાં જે છે તે સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. જી ધન્યવાદ મેહુલ તમામ વિગતો માટે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ આપ જોઈ શકો છો. તેમના પરિવાર સાથે તેઓ મતદાન કરવા માટે નારણપુરા વિસ્તારમાં પહોંચ્યા છે. તો લોકોની ભારે ભીડ મતદાન કેન્દ્રની બહાર પણ જોવા મળી રહી છે. ત્રીજા તબક્કાનું આ મતદાન ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 11 રાજ્યની 93 બેઠકો પર આ સાથે જ મતદાન અત્યારે કરવામાં આવી રહ્યું છે. તો દેશનું આ પર્વ, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકશાહીનું આ જે મહાપર્વ છે તેમાં જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી સમયમાં એટલે કે 4 જૂનના રોજ સ્પષ્ટ થશે કે પરિવર્તન થઈ રહ્યું છે કે પછી પુનરાવર્તન. તો પીએમ નરેન્દ્ર મોદી હોય, પ્રધાનમંત્રી હોય, ગૃહમંત્રી હોય, હર્ષ સંઘવી હોય, સીઆર પાટીલ હોય કે પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે પછી આનંદીબેન પટેલ, તમામ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અત્યાર સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે, ઉત્સાહ
હજુ બરકરાર જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં 10.30% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે. આ તરફ ભરૂચમાં પણ 10.80% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. કેટલું મતદાન થાય છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બારડોલીમાં પણ 10.90% જેટલું મતદાન થઈ ચૂક્યું છે, તો નવસારીમાં પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10.20% જેટલું મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. परत फरिए छे सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले। स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए। एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो। आज इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं। जहां तक गुजरात का सवाल है, करीब करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है। मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी, समृद्धि भी देगी, गरीबी से मुक्त भारत बनाएगी। मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और फिर से एक बार पुरजोश वोटिंग कर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं। आज देश में तीजा चरणनु मतदान है। गुजरातनी વધેલી 25 से 25 सीटों पर आज मतदान થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું કે એવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો અમિત શાહ મતદાન કર્યા બાદ નિવેદન આપી રહ્યા હતા। તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યાર સુધીમાં ઉત્સાહજનક મતદાન થયું છે અને વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે, સ્થિર સરકાર માટે મતદાન કરવું જરૂરી છે।